નમસ્કાર. એમજી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિકાસના કામો કોઈ વ્યક્તિના નહીં, પ્રજાના પૈસાથી થાય છે. નવો ફૂટપાથ કે ભ્રષ્ટાચારનો પુરાવો, માત્ર 3 મહિનામાં જ ઘસી ગયો વિકાસ. મહેસાણામાં વિકાસના દાવાઓ વચ્ચે હવે વિકાસના કામોની ગુણવત્તા પર એક ગંભીર સવાલો ઉભા થયા છે. માત્ર 3 મહિના પહેલા બનાવવામાં આવેલો ફૂટપાથ બેસી જતા હવે લોકો પૂછવા લાગે છે, શું આ વિકાસ છે કે પછી ભ્રષ્ટાચાર? મહેસાણા શહેરના રાજધાની ટાઉનશીપ તરફ જવાના માર્ગ પર થોડા સમય પહેલા જ મહાનગરપાલિકા દ્વારા બ્લોક પાથરીને નવો ફૂટપાથ બનાવવામાં આવ્યો હતો. પરંતુ કામ પૂર્ણ થયાના અંદાજે માત્ર 3 મહિનામાં જ ફૂટપાથનો એક ભાગ બેસી ગયો છે અને ત્યાં ખાડો પડી જતા વિકાસના કામોની ગુણવત્તા સામે એક ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે કરોડો રૂપિયાના વિકાસના દાવા કરવામાં આવે છે, પરંતુ જો નવું કામ જ થોડા મહિનામાં તૂટી જાય તો આવા કામોની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થવા એક સ્વાભાવિક છે. લોકો હવે પૂછવા લાગે છે કે જો કામ નિયમો અને ગુણવત્તાના ધોરણે પ્રમાણે કરવામાં આવ્યું હોત તો આ સ્થિતિ કેમ સર્જાઈ? આ ઘટનાએ મહાનગરપાલિકાની કામગીરી અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા કામ પર અનેક સવાલો ઉભા કર્યા છે. શું આ માત્ર બેદરકારી છે કે પછી ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ? સ્થાનિકોની માંગ છે કે સમગ્ર કામની સ્વતંત્ર તકનીકીની તપાસ કરવામાં આવે. જો કોઈ બેદરકારી કે ગેરરીતિ સામે આવે તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ નુકસાનગ્રસ્ત ફૂટપાથને ગુણવત્તાયુક્ત રીતે ફરી બનાવવામાં આવે. કારણ કે વિકાસના જે પૈસા છે, જે કામો કોઈ વ્યક્તિના નહીં પરંતુ પ્રજાના પૈસાથી થાય છે વિકાસ. તેથી પ્રજાની અપેક્ષા છે કે દરેક રૂપિયાનો યોગ્ય ઉપયોગ થાય અને એવું કામ થાય જે વર્ષો સુધી ટકી રહે, માત્ર થોડા મહિનામાં જ તૂટી ન જાય. હવે એ તો જોવાનું રહેશે કે મહાનગરપાલિકા આ મામલે તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરે છે કે શું, એ તો હવે જોવાનું રહ્યું. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.